વાત કરીએ છોટાઉદેપુરની તો છોટાઉદેપુર બોડેલીમાં અલીપુરા ચોકડી પાસે આખલા યુદ્ધ જોવા મળ્યું. બોડેલીના અલીપુરા ચોકડી ઉપર વારંવાર બે આખલાઓ બાખડ્યા હતા, જેને લઈને રાહદારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ રખડતા પશુઓના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો માટે પરેશાનીઓ વધી ગઈ છે. આવું આખલા યુદ્ધ કોઈક વખત જીવલેણ સાબિત થઈ શકે છે. રખડતા પશુઓને તંત્ર પકડીને પાંજરાપોળમાં મૂકે તેવી લોક માંગ ઉઠી છે. બોડેલીના અલીપુરા ચોકડી પર આખલા યુદ્ધ યોજાયું હતું, જેમાં ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. આખલા યુદ્ધ એટલું ભયંકર હતું કે આખલાઓને છોડાવવા માટે મેદાને ઉતરવા માટે કોઈ તૈયાર ન હતું. જોકે એક રાહદારીએ છૂટા પાડવાની કોશિશ કરી હતી, તો તેમ છતાં આખલા યુદ્ધ લાંબા સમય સુધી ચાલ્યું. જોકે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરોનો ત્રાસ વ્યાપક પ્રમાણમાં વધી રહ્યો છે, જેને લઈને ઘણી જગ્યાએ મૃતકાંક પણ નોંધાયો છે.